ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલને મેન્ડેટ મળે તેવી મતદારોની માંગ। પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે રસિકભાઈ પટેલ વોર્ડમાં ખડેપગે રહી વિકાસના કામો કરાવ્યા હતા। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાને મેન્ડેટ મળે તેવી માંગ કરી રહ્યા છે અને પોતાના દ્વારા કરાયેલા વિકાસના કામો લોકો સમક્ષ અને જે તે પાર્ટી સમક્ષ મૂકી દાવેદારી નોંધાવી રહ્યા છે। તો પાટણ જિલ્લામાં પણ 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાંની ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય બંને પક્ષોના ઈચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે। ત્યારે ચાણસ્મા શહેરના પણ એક પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને ગત સમયમાં વિકાસના કામો થયા ત્યારે ખડેપગે હાજર રહી ગુણવત્તા મુજબનું કામ કરાવી લોકોની સેવા કરનાર રસિકભાઈ મફતલાલ પટેલ પણ પોતાને ભાજપ પક્ષ વોર્ડ નંબર 5માંથી મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારે અને ફરીથી પ્રજાના કામો કરવાનો મોકો આપે તેવી માંગ કરી રહ્યા છે। ચાણસ્માના વતની અને 2013-14માં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બની કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂકેલા રસિકભાઈ મફતલાલ પટેલ દ્વારા આજે સ્થાનિક મીડિયા સમક્ષ તેમણે ગત સમયમાં તેમની દેખભાળ હેઠળ થયેલ વિકાસ કાર્યો રજૂ કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનારા નગરપાલિકાની ચૂંટણીમાં ચાણસ્માના વોર્ડ નંબર 5માં જો ભાજપ દ્વારા મને મેન્ડેટ આપશે તો મારે ચૂંટણી લડવી છે અને બાકીના અધૂરા રહેલ વિકાસ કાર્યોને પૂરા કરવા છે અને ભાજપ દ્વારા મેન્ડેટ અપાશે તો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ પટેલ પ્રકાશકુમાર વિઠ્ઠલભાઈ છે। 2013-14માં રસિકભાઈ મફતલાલ પટેલ ઉમેદવાર વોર્ડ નંબર 5માં ઉભા રહેલા હતા અને એમને સારું એવું કાર્ય અમારું કામ વોર્ડનું કરેલું છે અને કરશે એવી અમને આશા છે અને કરતા જ રહી છે અહીંયા આગળ। તો એમને મેન્ડેટ આપવા માટે વિનંતી, ભાજપનું મેન્ડેટ આપવા માટે વિનંતી છે। પટેલ ખગીન કુમાર નટવરભાઈ, વોર્ડ નંબર 5 અમારો। આગામી 2013-14માં જે નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પટેલ રસિકભાઈ મફતલાલ જે જીતેલા અને જીત્યા પછી 5 વર્ષમાં અમારા વોર્ડ નંબર 5માં એટલો બધો સરસ કામ ફાયા ઊભા રહીને બધો કામ એવો સરસ કર્યો હતો। ખરેખર આ વખત જે ચૂંટણી આવી છે તો આ ચૂંટણીમાં 2025માં અમારો બધાનો મત એ જ છે કે પટેલ રસિકભાઈ મફતલાલના ભાજપનું મેન્ડેટ મળે અને એમના સિવાય બીજો કોઈ નહીં, ભાજપનું મેન્ડેટ રસિકભાઈને જ આપવાનું અને ફરીથી અમારા વોર્ડ નંબર 5માં ફરી રસિકભાઈ મફતલાલ ચૂંટાઈને આવે અને અમારા વોર્ડનો બધો જે બાકી કોમ છે એ પૂરો થાય અને અમારા આખા સમગ્ર વોર્ડ નંબર 5નો રસિકભાઈ મફતલાલના જંગી બહુમતીથી જીતાડવા માટે ખભે ખભો મિલાઈને કોમ કરવા માટે એમને જીતાડવા પૂરેપૂરી તન તોડ મહેનત કરવાની અને ભાજપ એમને અચૂક મેન્ડેટ આપે અને એમની જીત ફાઇનલ છે, મોટી લીડથી જીતવાના છે। એટલે મારું નામ પટેલ અરુણાબેન રમેશભાઈ છે। અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રસિકભાઈ મફતલાલ 2013-14માં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર 5માં એમને સારી એવી કામગીરી કરી હતી, બરાબર। એટલે અત્યારે હાલની તારીખમાં કે એમનો મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું